નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે ગુજરાતી પલાશ, જેનું પાઠ 15 જેનું નામ છે 2 રૂપિયા. આ પાઠની સમજૂતી મેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠના સ્વાધ્યાયની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે આપ શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 15મો 2 રૂપિયા. 2 રૂપિયા. લેખક છે વિનોદિની નીલકંઠ. વિનોદિની નીલકંઠ લેખક, અનુવાદક અને શિક્ષણવિદ તરીકે જાણીતા છે. તેમણે નવલકથા, વાર્તા અને નિબંધો લખ્યા છે. સરદાર, નિજાનંદ અને આરસીની ભીતર તેમના પુસ્તકો છે. તેમના અંગુલીનો સ્પર્શ પુસ્તકને પુરસ્કાર મળેલો છે. આમ વિનોદિની નીલકંઠ કે જેમણે નવલકથાઓ લખી છે, વાર્તાઓ લખી છે અને નિબંધો પણ લખ્યા છે, જેમાં સરદાર, નિજાનંદ અને આરસીની ભીતર એ તેમના જાણીતા પુસ્તકો છે. અંગુલીનો સ્પર્શ આ પુસ્તક માટે તેમને પુરસ્કાર પણ મળ્યો છે. આ વાર્તામાં આનંદીની સ્વ સન્માનની ભાવના અને પ્રામાણિકતાનું સુંદર વર્ણન છે. વિષમ સંજોગોમાં પણ પોતાની પ્રામાણિકતા જાળવી રાખતી આનંદીને વાર્તાના અંતમાં લેડી ડોક્ટરે 2 રૂપિયા ઇનામમાં આપે છે, જેથી આનંદી પ્રવાસમાં જઈ શકે છે. આમ આ ભાવના પ્રધાન વાર્તા છે. તો વિદ્યાર્થી મિત્રો, વાર્તાની અંદર ખાસ આનંદી જે પ્રામાણિકતાનું ઉદાહરણ આપણને પૂરું પાડે છે તેના વિશે આપણે શીખવાના છીએ. તો ચાલો આનંદીએ કેવી રીતે પોતાની પ્રામાણિકતા દર્શાવી તેના વિશે જોઈએ. બાલારામ અમદાવાદથી બહુ દૂર તો નથી, પણ રાત ત્યાં રોકાવું પડે એમ છે, માટે બધા એક શેતરંજી અને 1 ટંકનું ભાથું તથા પાણી લેતા આવજો. આગગાડીમાં જવાનું છે. શાળાના મુખ્ય શિક્ષિકા અવંતિકા બહેને પ્રાર્થના સમયે જાહેરાત કરી. પર્યટનનું નામ સાંભળી વિદ્યાર્થીનીઓ ખુશાલીમાં આવી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો, બાલારામ છે ત્યાં બધા વિદ્યાર્થીઓને પ્રવાસમાં જવાનું હતું, પણ અમદાવાદથી તે કંઈ દૂર ન હતું, પરંતુ એક રાત્રિનું રોકાણ કરવાનું હતું. તેથી સુવા માટે એક શેતરંજી અને એક સમયનું ટંક એટલે ટાણું, એક ટાણાનું એક ટાઈમનું ભાથું એટલે કે જમવાનું છે તે સાથે લેવાનું હતું. બધા રેલગાડીમાં બેસી અને મુસાફરીમાં જવાના હતા. ત્યારે શાળાના જે મુખ્ય શિક્ષિકા છે, આચાર્ય અવંતિકા બહેન, તેમણે પ્રાર્થના કાર્યક્રમની અંદર આ પ્રવાસ પર્યટન વિશેની જાહેરાત કરી અને પર્યટનનું નામ સાંભળી વિદ્યાર્થીનીઓ છે તેઓ ખુશ થઈ ગઈ. તેમાં પણ 3જા ધોરણમાં ભણતી આનંદી તો બહુ જ હરખાઈ ગઈ, કારણ કે તે કદી આગગાડીમાં જ બેઠી ન હતી. છોકરીઓના અવાજ પછી મોટા બહેન બોલ્યા કે દરેક જણ 2 રૂપિયા લાવજો. આ પર્યટન ફરજિયાત નથી. જેને ન આવવું હોય તે છોકરીઓને 2 દિવસ એટલે કે મંગળ અને બુધવારના દિવસે રજા મળશે. ત્યારે આનંદી કે જે ધોરણ 3ની અંદર ભણતી હતી તે ખૂબ જ હરખાઈ ગઈ, કારણ કે આગગાડી એટલે કે ટ્રેનમાં બેસી અને મુસાફરી પ્રવાસ કરવાનો હતો અને તેથી તે ખૂબ જ ખુશ થઈ ગઈ કે મને પણ ટ્રેનમાં બેસવા મળશે. પરંતુ ત્યાં જ મોટા બહેન છે તે કહે છે કે જે લોકોને પર્યટનમાં આવવું હોય તે 2 રૂપિયા લેતા આવજો. પર્યટન ફરજિયાત નથી, પરંતુ જે નહીં આવે તેમને માટે મંગળવાર અને બુધવારના દિવસે શાળામાં રજા રહેશે. મંગળવારે સવારે નીકળવાનું છે. 2 રૂપિયાની વાત સાંભળી આનંદીનું મોઢું પડી ગયું. તેની બા પાસે 2 આના પણ ભાગ્યે જ વધારાના રહેતા, તો 2 રૂપિયાની તો વાત જ શી કરવી. આનંદી છે તેનું મોં પડી જાય છે, કારણ કે તેની પાસે આર્થિક પરિસ્થિતિ પોતાની નબળી હોવાના કારણે તેને ખબર છે
કે તેની બા પાસે 2 આના પણ ભાગ્યે જ હોય છે, ત્યારે અહીં તો 2 રૂપિયાની વાત છે. આનંદીના પિતા માણેકલાલ ધંધે દરજી હતા, પણ એમનું મગજ અસ્થિર થઈ ગયું હતું, જે છેક ગાંડાની ઇસ્પિતાલમાં મૂકવા જેવા ન હતા. પણ આખો દિવસ અર્થ વગરનો બબડાટ કરતા તેમણે સીવવાનું કામ બિલકુલ છોડી દીધું હતું. આનંદી છે તેના પિતા માણેકલાલનો મૂળ વ્યવસાય તો દરજી કામ કરતા કપડાં સીવવાનો હતો, પરંતુ અસ્થિર મગજ થઈ જવાના કારણે તેને ગાંડાની જે હોસ્પિટલ હોય છે તે ગાંડાની હોસ્પિટલમાં મૂકવાના હતા, પરંતુ તેનું મગજ છે તે એટલી હદે અસ્થિર થઈ ગયું હતું કે તેઓ તે ગાંડાની હોસ્પિટલમાં પણ હવે ચાલે તેમ હતા નહીં, અને અર્થ વગરનો નકામો બડબડાટ છે સતત બોલ્યા કરતા હતા, અને સીવવાનું કામ છે તે પણ તેમણે હવે છોડી દીધું હતું. આનંદીની બા કદી ધમકાવીને કામે બેસાડતી તો માણેકલાલ ગમે તેમ કાતર ચલાવી કપડું નકામું બનાવી દેતા. દરજી કામ કરવા માટે જ્યારે આનંદીની બા તેને કામ કરવા બેસાડતા તો તે કામ કરવા તો બેસે, પરંતુ કપડું ગમે તેમ કાપી નાખે અને સારું કપડું છે તે પણ ખરાબ કરી નાખે. આનંદી સૌથી મોટી, એના પછી તારામતી અને કપિલા, અને તે પછી 2 નાના ભાઈઓ. બાબુ 2 વર્ષનો અને બચ્ચું 6 મહિનાનો જ હતો. બા બિચારી બટન કરતી, ગાદલાની કે ઓશિકાની ખોળો સીવતી, ગલેફ, જબલા કે ચણિયા જેવા સહેલા કપડાં સીવતી, પણ આવી મોંઘવારીમાં 5 છોકરા અને મા બાપ મળી 7 જણાનું પૂરું કરવું એ કંઈ રમત વાત ન હતી. તો આમ આનંદીના પરિવારની અંદર સૌથી મોટી આનંદી હતી, ત્યાર પછી તેની 2 બહેનો તારામતી અને કપિલા, અને 2 નાના ભાઈઓ, જેમાં બાબુ છે તે 2 વર્ષનો હતો અને બચ્ચું 6 મહિનાનો હતો. આનંદીની બા ઘરનું ગુજરાન ચલાવવા માટે બટન તાકતી, ગાદલા સીવતી, ઓશિકાની ખોળો સીવે, ખોળ એટલે કવર, ત્યાર પછી ગલેફ, જબલા, ચણિયા, આવું સહેલું કામ છે તે કપડાં સીવતી, અને આ મોંઘવારીની અંદર 5 લોકોનું 5 છોકરા અને 2 લોકો પોતે, આમ મા બાપ મળી અને 7 જણાનું પૂરું કરવું એ કંઈ નાની સૂની વાત ન હતી, રમત વાત ન હતી. આનંદીનું કુટુંબ એક મંદિરના ચોગાનમાં આવેલી ઓરડીમાં રહેતું હતું. ચોગાનની બહાર એક સ્ત્રી દાક્તરનું દવાખાનું હતું. તે દાક્તરના દવાખાને આનંદીની મમ્મી કામે જતા. આનંદીના મમ્મી છે તે જે મંદિરના ચોગાન એટલે કે મેદાનની અંદર રહેતા હતા ઓરડીમાં, તે ચોગાનની બહાર જ એક સ્ત્રી ડોક્ટર છે તેનું દવાખાનું હતું, અને આ દવાખાનામાં આનંદીના મમ્મી છે તે ઘણી વખત કામે જતા. બાએ પૂછ્યું, કેમ બેટા આજે મોઢું પડી ગયું છે? આનંદી ઘરે આવે છે ત્યારે એના બા એને પૂછે છે કે કેમ આજે મોઢું પડી ગયું? પણ આનંદીએ કહ્યું કે કાંઈ નહીં બા, એ સમજતી હતી કે 2 રૂપિયાની વાત જાણી બા બિચારી જીવ બાળશે. હશે ઉજાણીમાં નહીં જવાય તો શું થયું, 2 દિવસ રજા પડશે તો ઘેરે બેઠા ગમ્મત કરશું. એણે પોતાના નિરાશ બનેલા જીવને ફોસલાવવા માંડ્યો. આનંદીને ઊંઘ ન આવી. તેની બા પૂછે છે કે બેટા શું થયું, કેમ તારું મોઢું પડી ગયેલું છે? ત્યારે આનંદીને ખબર હતી કે બા છે, જો તેને હું કહીશ કે 2 રૂપિયા પ્રવાસ માટે આપવાના છે અને અમારી પાસે તો છે નહીં, તો બા બિચારી જીવ બાળશે. કાંઈ વાંધો નહીં, ઉજાણી પ્રવાસમાં નહીં જવાય તો કશો વાંધો નહીં, 2 દિવસ શાળામાં રજા મળશે તો અમે ઘરે બેસી અને રમતો કરીશું, મોજ કરીશું. આમ તેણે પોતાના નિરાશ બનેલા જીવને ફોસલાવવા માટેનો પ્રયત્ન કરે છે, પરંતુ આનંદીને ઊંઘ આવતી નથી. આ કેવો અન્યાય, અમે કેમ ગરીબ? આવા અનેક વિચારો આનંદીના નાનકડા મગજને હેરાન કરી રહ્યા હતા. આગગાડીમાં પણ હું તો કદી બેઠી નથી. બીજી છોકરીઓ કેવી ગમત કરશે, ગીતો ગાશે, બાલારામમાં પાણીનો ધોધ અને ઝરણા છે ત્યાં બધા મજા કરશે. હું જ કમનસીબ છું. ઉના આંસુથી આનંદીનું ઓશિકું ભીંજાવા લાગ્યું અને એને ભગવાન યાદ આવ્યા. આમ આનંદી પોતાની આર્થિક પરિસ્થિતિ, પોતાની ગરીબાઈ છે તેના વિશે વિચારતી જે વિદ્યાર્થીઓ પર્યટનમાં જવાના છે તે કેવી મજા કરશે તેના વિશે પણ વિચારે છે, અને આમ રડતા તેને ઓશિકું છે તે પણ ભીંજાઈ જાય છે અને તે ભગવાનને યાદ કરવા લાગે છે. એને વિચાર થયો કે ભગવાનને સાચા દિલથી પ્રાર્થના કરીએ તો અણીને વખતે તે ભક્તની વહારે થાય છે. પછી તો આનંદી પથારીમાંથી બેઠી થઈ, એણે મોઢું ધોઈ પાણી પીધું. ભદ્રના કિલ્લાની ઘડિયાળમાં 12ના ટકોરા પડતા હતા. આનંદીના ઘરમાં સૌ ઊંઘી ગયા હતા. ચારેકોર નીરવ શાંતિ હતી. ઉઘાડી બારીમાંથી તારાઓનું અજવાળું આનંદીની પથારી ઉપર પથરાતું હતું. આમ
આનંદીને વિચાર આવે છે કે સાચા દિલથી કરેલી પ્રાર્થના છે તે ભગવાન જરૂર સાંભળે છે અને ભક્તોની મદદે આવે છે. પછી તો આનંદી છે તે પથારીમાં ઊભી થાય છે, મોઢું ધુએ છે અને ત્યારે ભદ્રના કિલ્લા ઉપર જે ઘડિયાળ લગાવેલી હતી તેમાં 12ના ટકોરા પડે છે. ઘરમાં સૌ ઊંઘી ગયા છે, ચારે બાજુ ખૂબ શાંતિ છે. ત્યારે બારીમાંથી ખુલ્લી બારી હતી તેમાંથી તારાઓનું અજવાળું છે તે આનંદીની પથારી ઉપર પડતું હતું. પથારીમાં બેઠે બેઠે આનંદીએ ભગવાનને પ્રાર્થના કરી કે હે દીનાનાથ, દીનદયાળ, હું ગરીબડી છોકરી છું. ધન દોલત, હાથી ઘોડા, હીરા મોતી કે હવેલી મહેલની મને આશા નથી. હું તો માગું છું ફક્ત 2 રૂપિયા. એટલી રકમનો તારે શો હિસાબ છે? ત્યારે આનંદી પોતાની પથારીમાં જ બેઠા બેઠા ભગવાનને પ્રાર્થના કરે છે કે હે દીનાનાથ, હે દીનદયાળ, હું તો એક ગરીબ છોકરી છું. મારે કંઈ ધન દોલત કે હાથી ઘોડા કે હીરા મોતી કે મહેલો કે હવેલી નથી જોઈતી, પરંતુ હું તો માત્ર 2 રૂપિયા માગું છું અને તારી પાસે તો અઢળક રૂપિયા છે, અઢળક ખજાનો છે, તો તને આ રકમનો પણ કશો હિસાબ ન હોય. આમ આનંદી ભગવાનને પ્રાર્થના કરે છે. તો જુઓ, અહીં પથારીમાં બેસી અને આનંદી ભગવાનને પ્રાર્થના કરી રહી હોય એ પ્રકારનું દ્રશ્ય આપણને જોવા મળી રહ્યું છે. 2 રૂપિયા ગમે તે રીતે અપાવે તો હે પ્રભુ, તારો ઉપકાર નહીં ભૂલું. પ્રાર્થના કર્યાથી આનંદીનું મન જરા હળવું થયું અને તે ઊંઘી ગઈ. આમ આનંદી છે તે રાત્રિના સમયે ભગવાનને પ્રાર્થના કરી અને સૂઈ જાય છે. તે સાથે સાથે ભગવાનને પણ વચન આપે છે કે જો તું મને 2 રૂપિયા આપીશ તો હું તારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું. સવારે ઉઠીને તે પોતાની બા સાથે દવાખાને ગઈ. ડોક્ટરની ખુરશી નીચે 2 રૂપિયાની નોટ પડી હતી એ જોઈ આનંદી રાજી રાજી થઈ ગઈ કે નક્કી આ નોટ ભગવાને જ મૂકી હશે. એણે મનમાં વિચાર કર્યો. આમ સવાર પડતા આનંદી ઉઠી અને તેને મમ્મી જે દવાખાનામાં કામ કરે છે તે દવાખાનામાં કામ કરવા માટે આનંદી છે તે તેની મમ્મી સાથે જાય છે અને આનંદી જઈ અને જુએ છે તો દવાખાનામાં એક ખુરશીની નીચે 2 રૂપિયાની નોટ પડી હતી. આ જોઈ અને આનંદી રાજી થઈ જાય છે. તેને તો મનમાં એમ જ હતું કે મેં ભગવાનને રાતે પ્રાર્થના કરી અને આ 2 રૂપિયાની નોટ ભગવાને જ અહીં મૂકી હશે એવો તેને મનમાં વિચાર આવે છે. નોટ ખિસ્સામાં મૂકી ઉમંગભેર એણે કામ પતાવી દીધું. પાણીનું માટલું ભરવા નળ પર ગઈ ત્યારે આનંદીના પિતા ત્યાં દાંતણ કરતા હતા, તેથી આનંદીને જરા થોભવું પડ્યું. શાંત ચિત્તે એ વિચારવા લાગી. આમ 2 રૂપિયાની નોટ છે તે તેણે ખિસ્સામાં મૂકી અને આનંદના ઉત્સાહમાં આવી અને તે પોતાનું કામ છે તે પૂરું કરવા લાગે છે. પાણીનું માટલું ભરવા માટે તે નળ પાસે જાય છે. ત્યાં તેના પિતા દાંતણ એટલે કે બ્રશ કરી રહ્યા હતા. આનંદીએ એટલા માટે થોડી વખત રાહ જોવી પડી. થોભવું પડ્યું એટલે રાહ જોવી પડી અને શાંત ચિત્તે તે ત્યાં ઊભી ઊભી વિચારે છે કે ભગવાને નોટ મોકલી એમ હું કહું છું, પણ ખરેખર તો કોઈની જ પડી ગઈ હશે. ડોક્ટરની હોય કે કદાચ કોઈ ગરીબ ગુરબાની પરાણે એકઠી કરેલી પૂંજીમાંની પણ નોટ હોય. મારે તે કેમ લેવાય? આમ ઊભા ઊભા આનંદીને વિચાર આવે છે કે કદાચ આ નોટ કોઈની પડી ગઈ હશે તો જો ડોક્ટરની હોય કે કોઈ ગરીબ માણસની હોય તો તેણે પોતાની પૂંજી એટલે કે પોતાની મિલકત છે એમાંથી માંડ માંડ કરીને આ નોટ ભેગી કરી હોય તો મારાથી તે લેવાય નહીં. ઉજાણીએ જવાનું ન હોત તો હું કદી આ નોટ ખિસ્સામાં મૂકત ખરી? ચોરી કરીને ઉજાણીએ જવાય ખરું? ભગવાન કદી ચોરી કરાવે ખરો? ચોરી કરું તો ભગવાન જરૂર નારાજ થાય અને બા જાણે તો કેટલી દુઃખી થાય. ઉજાણીએ નહીં જવાય તો કાંઈ નહીં. આનંદીના મગજમાં ગડમથલ ચાલી. આમ આનંદી છે તે 2 રૂપિયાની નોટ વિશે વિચારી રહી છે કે ભગવાન જો ઉજાણીએ ન જવાય તો કાંઈ વાંધો નહીં, પણ ઉજાણીએ જો ન જવાનું હોત તો હું આ નોટ ક્યારેય ખિસ્સામાં મૂકત નહીં અને ચોરી કરેલા પૈસાથી ઉજાણી કરાય તો ભગવાન ક્યારેય ચોરોને માફ કરે નહીં અને ચોરી કરીને જો હું ભગવાન ચોરી કરી તો ભગવાન પણ નારાજ થાય અને બાને જો ખબર પડે તો તે પણ ઉજાણીએ દુઃખી થશે. માટે ઉજાણીએ નહીં જવાય તો કાંઈ વાંધો નહીં. આમ આનંદીના મગજમાં અનેક વિચારો ચાલી રહ્યા છે. ત્યારે માટલું ભરાઈને છલકાઈ ગયું. છલકાઈ જવા આવ્યું પણ એને ભાન જ નહીં. છેવટે ભાન આવતા તેણે ડોક્ટરના દવાખાને જઈ પાણીયારા ઉપર માટલું મૂક્યું. ત્યાં ડોક્ટરે પૂછ્યું, આનંદી,
પેલી મંગુબાઈ હમણાં આવીને કહેતી હતી કે એની 2 રૂપિયાની નોટ ખોવાઈ ગઈ છે, તને જડી છે આનંદી? ત્યારે મંગુબાઈ છે તેણે કહ્યું, આનંદીને ડૉક્ટરને ત્યાં માટલું મૂકવા આનંદી જાય છે ત્યારે ડૉક્ટર તેને પૂછે છે કે આનંદી, મંગુબાઈની 2 રૂપિયાની નોટ છે તે ખોવાઈ ગઈ છે, તને મળી છે? ત્યારે મંગુ બિચારી ગરીબ છે અને માંડ 2 રૂપિયા ઊભા કર્યા હતા, કોણ જાણે જૂઠું બોલતી હોય. ત્યારે મંગુ છે તે તો એકદમ ગરીબ છે અને તેની પાસે કદાચ 2 રૂપિયા ન પણ હોય, મને લાગે છે તે કદાચ ખોટું બોલતી હશે. તો આનંદીએ ખિસ્સામાંથી 2 રૂપિયાની નોટ કાઢી ડૉક્ટરના હાથમાં મૂકી, એની આંખમાં આંસુ આવી ગયા. તે જોઈ ડૉક્ટરને ખૂબ નવાઈ લાગી. એણે પૂછ્યું, કેમ રડે છે આનંદી? ત્યારે આનંદી 2 રૂપિયાની નોટ કાઢી અને ડૉક્ટરના હાથમાં આપે છે અને ડૉક્ટરને જુએ છે ત્યારે તેની આંખમાં આંસુ આવી જાય છે. એટલે ડૉક્ટર તેને પૂછે છે કે આનંદી, તું કેમ રડે છે? ત્યારે આનંદીથી ન રહેવાયું અને અથથી ઇતિ સુધી બધી હકીકત કહી સંભળાવી. ત્યાર પછી આનંદીએ બધી વાતો કહી, કેવી રીતે તેણે નોટ મળી, કેવી રીતે ખિસ્સામાં નાખી અને તેને કેવા કેવા વિચારો આવ્યા, તે બધી વાત તેણે ડૉક્ટરને સંભળાવી. ડૉક્ટર બહુ દયાળુ હતા. તેમણે પોતાનું પર્સ કાઢી અને 2 રૂપિયા કાઢી આપ્યા. તું સાચું બોલી એનું ઇનામ. આનંદીના પગને પાંખો આવી દોડતી દોડતી નિશાળે ગઈ. સૌથી પહેલી જઈને એણે ઉજાણીના 2 રૂપિયા મોટા બહેનને આપ્યા. ત્યારે ડૉક્ટરે બધી વાત જાણી અને ડૉક્ટર પણ ખુશ થયા અને તેમણે પોતાનું પર્સ કાઢી તેમાંથી 2 રૂપિયા કાઢી અને આનંદીને આપ્યા અને કહે છે કે આજે તું સાચું બોલી છે એનું તને હું ઇનામ આપું છું. આમ આનંદીના પગમાં પાંખો એટલે કે આનંદના ઉત્સાહમાં આવી અને આનંદી દોડતી દોડતી નિશાળે જાય છે અને સૌથી પહેલાં પોતાની ઉજાણીમાં જવા માટેની નોંધણી છે તે કરાવે છે અને મોટા બહેનને 2 રૂપિયા આપે છે. મોટા બહેન કહે, કેમ આજે બહુ ખુશાલીમાં છે? આનંદીએ બધી હકીકત સંભળાવી. આનંદીના ઘરની સ્થિતિનો ખ્યાલ મોટા બહેનને ન હતો. એમણે આનંદીનું નામ ત્યાર પછી માફી વિદ્યાર્થીની તરીકે દાખલ કર્યું અને ચોપડીઓ, નોટબુક વગેરે પોતાના ખર્ચે આપવાનું નક્કી કર્યું. બાલારામની ઉજાણી થઈ. સૌને ખૂબ જ ગમત પડી. પણ ભગવાને જેને 2 રૂપિયાની ભેટ મોકલી તે આનંદી જેટલો આનંદ બીજા કોઈને આવ્યો હશે ખરો? તો આમ વિદ્યાર્થી મિત્રો, આનંદીની પરિસ્થિતિ છે તે આનંદીએ શિક્ષકને પણ બધી વાત સંભળાવી કે કેવી રીતે મને 2 રૂપિયાની નોટ મળી. અને ત્યારે મોટા બહેનને તેની ઘરની પરિસ્થિતિ, આર્થિક સ્થિતિ વિશે ખ્યાલ ન હતો. ત્યારે તેમણે આનંદીનું નામ જે વિદ્યાર્થીઓને શાળા તરફથી ફ્રીમાં પ્રવાસમાં લઈ જવાના હતા તે માફી વિદ્યાર્થીની તરીકે તેનું નામ છે તે દાખલ કર્યું અને આનંદીના 2 રૂપિયા છે તે તેની ચોપડીઓ, નોટબુક આ બધાનો ખર્ચ છે તે પણ હવે શિક્ષિકાએ ઉઠાવી લીધો. આમ બાલારામની ઉજાણી તો થઈ, સૌને ખૂબ મજા આવી. પરંતુ ભગવાને જેને 2 રૂપિયાની ભેટ મોકલી હતી તે આનંદીને તો જે આનંદ આવ્યો તે તો આનંદી જ જાણે. તેના જેટલો આનંદ બીજા કોઈને આવ્યો હશે નહીં. આમ આનંદી છે તેણે પોતાને જરૂરિયાત હોવા છતાં પોતાની પ્રામાણિકતા છે તે છોડી નહીં અને 2 રૂપિયાની નોટ છે તે તેણે પરત આપી. તેના બદલે તેને ઇનામમાં ડૉક્ટર દ્વારા 2 રૂપિયાની નોટ મળી. આમ પ્રામાણિકતાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે તે આનંદીએ પૂરું પાડ્યું. ચાલો હવે શબ્દાર્થ જોઈએ. તો ટંક એટલે નક્કી વેળા, જેમ કે ખાવાનો કે દોહવાનો. ભાથું એટલે ભાતું, મુસાફરી કે કામના સ્થળે લીધેલું ખાવાનું. ઇસ્પિતાલ એટલે દવાખાનું, હોસ્પિટલ. પૂંજી એટલે દોલત. ચિત્ત એટલે અંતઃકરણ. લક્ષ્ય એટલે ધ્યાન. પર્સ એટલે પાકીટ, બટવો. દીનદયાળ તો ગરીબ પર દયા કરનારું. દીનાનાથ એટલે ગરીબનો બેલી અને ગડમથલ એટલે મહેનત, મથામણ. ત્યાર પછી રૂઢિપ્રયોગો આપેલા છે જેમાં હૈયું ભારે થવું એટલે દુઃખનો અનુભવ થવો. મોઢું પડી જવું એટલે ઉદાસ થઈ જવું. જીવ બાળવો એટલે ચિંતા કરવી. વહારે ધાવવું એટલે મદદ કરવી. અથથી ઇતિ સુધી એટલે પહેલેથી છેલ્લે સુધી. પગે પાંખો આવવી એટલે ઉત્સાહમાં આવી જવું. ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપેલો છે જેમાં એક જાતનું રંગીન કે ભાતીગળ પાથરણું જેને શેતરંજી કહેવામાં આવે અને મંદિર ઇત્યાદિ સ્થળે નાસ્તા પાણી કે જમણ સાથે થતી ઉજાણી, વનભોજન કે મિજબાની જેને ઉજાણી કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 15 2 રૂપિયાની સમજૂતી છે તે પૂરી થાય છે.
આગળના પાઠની સમજૂતી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 6 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF જોવા મળશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF પણ જોઈ શકશો. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.